સુરતમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના માથે મોંઘવારીનો વધુ એક માર. 50 રૂપિયાના કિલો મળતા લીંબુનો ભાવ 150 થી 200 રૂપિયા થયો. રાજકોટમાં ઘીના નમૂના ટેસ્ટમાં ફેલ. નફાખોરો પામોલીન તેલ અને હળદરમાંથી બનાવતા હતા ઘી. 2 મહિના બાદ નમૂનાનો રિપોર્ટ આવતા સવાલોમાં આરોગ્ય વિભાગની કામગીરી. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. રૂપાલાની ઉમેદવારી પહેલા મહાસંમેલન યોજવા આગેવાનોની તૈયારી. આજની બેઠકમાં ઘડાશે રણનીતિ. ડીસાના મુડેઠા ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ. ભાજપ પ્રચારકોને ગામમાં પ્રવેશ નહીંનો લેવાયો નિર્ણય. મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં. પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદ આવશે. ચૂંટણીને લઈ રણનીતિની કરાશે ચર્ચા. જૂનાગઢના માળિયાહાટીના પાણીદ્રામાં યોજાયેલ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. મુગલધામ ખાતે થઈ ચૈત્રી નવરાત્રીની ઉજવણી. દિલ્હી હાઈકોર્ટે અરજી નામંજૂર કરતા સુપ્રીમ કોર્ટ જશે કેજરીવાલ. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારવા કેજરીવાલની તૈયારી. છત્તીસગઢના દુર્ગમાં ખાણમાં બસ ખાબકતા 12 લોકોના મોત થયા. 40 લોકોને લઈ જતી બસ 40 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ. 5 શહેરોમાં 41 ડિગ્રીને પાર તાપમાન. રાજકોટમાં 42.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર.